અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક જાહેરાત કરી છે કે અમેરિકી કેન્દ્રીય કમાન્ડે ઈરાનના ખર્ગ દ્વીપ પરની તમામ સૈન્ય છાવણીઓને નષ્ટ કરી દીધી છે. તેમણે તેને મધ્ય પૂર્વના ઇતિહાસમાં સૌથી વધુ શક્તિશાળી બોમ્બવારી પૈકીની એક ગણાવી છે. ખર્ગ દ્વીપ ફારસની ખાડીમાં એક નાનો પણ રણનીતિક રીતે ઘણો મહત્વપૂર્ણ દ્વીપ છે, જે ઈરાનના કાચા તેલની નિકાસનો 90% હિસ્સો ધરાવે છે. ટ્રમ્પે કહ્યું કે હુમલામાં જાણી જોઈને દ્વીપના તેલના ભંડારોને નિશાન બનાવવામાં આવ્યા નથી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાન અથવા અન્ય કોઈ પક્ષ હોર્મુઝ જળ ડમરૂ મધ્યમાં જહાજોની સુરક્ષિત અવરજવરમાં બાધા નાખશે તો આ નિર્ણય તુરંત બદલવામાં આવશે. અમેરિકાએ ઈરાનના શીર્ષ નેતૃત્વ અને રિવોલ્યુશનરી ગાર્ડના અગ્રણી અધિકારીઓ સામે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અમેરિકી મંત્રાલયે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મુજતબા ખામેનેઈ અને અન્ય અગ્રણી નેતાઓની જાણકારી આપનારને $1 કરોડ સુધીના ઇનામની જાહેરાત કરાઈ છે.